हेलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में એટલે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન ભણ્યા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે. આજે આપણે વાત કરવાના છે એક નવા ફંક્શનની. બોર્ડ પર લખેલું છે, જરા સ્પેલિંગ સહિત જોઈ લેજો. વાત કરી રહ્યા છીએ આજે આપણે એક નવા ફંક્શનની. નામ છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી અથવા તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એવું નામ છે. આ જે ફંક્શન છે ફ્રીક્વન્સી એ ઓલમોસ્ટ આપણી ટેક્સ્ટબુકમાં જે ફંક્શન્સ આપણે આપ્યા છે એમાંનું નથી. યાદ રાખજો, 10મા ધોરણમાં આપણે ઘણા બધા ફંક્શન્સ પેપરમાં એવા પણ પૂછાય છે અથવા તો એવા ફંક્શન્સ પણ આપણે ભણવાના આવે છે કે જે સામાન્યતઃ આપણી ટેક્સ્ટબુકના જે ફંક્શન છે એમાં નથી આવતા, પણ સામાન્યતઃ બોર્ડમાં આપણે પૂછાય છે. 9થના બેઝ ઉપર એમને આપણે 10થમાં પૂછવામાં આવતા હોય છે. એટલે આવા ફંક્શન છે એ પણ આપણે સાથે સાથે ભણવાના થશે. વળી પાછી ટેક્સ્ટબુક ખોલી અને બધા યુનિટમાં આપેલું જોઈને કે સાહેબ આ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી તો અમારું આપણે ટેક્સ્ટબુકમાં ક્યાંય આપ્યું જ નથી, બરાબર? એવું ન કરતા. જો ટેક્સ્ટબુક લઈ લેજો તમારી સાથે. ટેક્સ્ટબુકમાં કન્ટેન્ટ એટલે એની ઇન્ડેક્સ, બધા યુનિટના નામ અને સામે ફંક્શન આપ્યા છે એમને એકવાર ટેલી કરી લો. એક વખત આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીમાં આપણે કેટલા ફંક્શન્સ એ ભણી ચૂક્યા છે. લગભગ એકાદું ફંક્શન ટેક્સ્ટબુકનું આપણે બાકી રહેતું હશે ભણવાનું. જો ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, પેલા યુનિટનું ફંક્શન. આમના પેલા યુનિટના આપણે 4 ફંક્શન ભણી ગયા. ટેક્સ્ટબુકમાં જરાક જોજો. હું ભલે કન્ટિન્યુ બોલું પણ તમે તો વિડીયો થોડી વાર પોઝ કરીને સ્ટોપ કરીને ટેક્સ્ટબુક લઈ શકો અને ફરીથી પાછું ત્યાંથી રન કરી શકો. એટલે પેલા યુનિટના 4 ફંક્શન આપણે ભણી ચૂક્યા. યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, એક્સચેન્જિંગ નાઇસિટીઝ ભણી ચૂક્યા. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, યુનિટ નંબર 3 ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ અથવા તો ખાલી ડિસ્ક્રાઇબિંગ એક્શન ભણી ગયા આપણે, બરાબર? ત્યારબાદ યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન, ડિસ્ક્રાઇબિંગ એક્શન એક્ટિવ એન્ડ પેસિવ. તો એક જ થયું, ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ એક્ટિવ એન્ડ પેસિવ. આપણું તો એક જ ફંક્શન થયું. એટલે 2 યુનિટમાં ફંક્શન આપ્યું છે, એકમાં ખાલી એક્ટિવ વોઇસ ને એકમાં પેસિવ. આપણે ભેગું ભણ્યા. એક્ટિવમાં વાક્યને પૂર્ણ કરી શકાય અને વાક્યને પેસિવ વોઇસમાં પણ પૂર્ણ કરી શકાય. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, એમાંથી આપણે ભણ્યા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયા દર્શાવીને વાક્યને પૂર્ણ કરવાનું. યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર, રિપોર્ટિંગ ઇવન્ટ 1 અને યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની, રિપોર્ટિંગ ઇવન્ટ 2. આ 2 ફંક્શન આપણે ભણવાના બાકી છે. શા માટે એ હમણાં આપણે લાસ્ટમાં સમજીએ છીએ. 8 અવર ફેધર્ડ ફ્રેન્ડ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ પર્સન, રિલેટિવ પ્રોનાઉન ભણી ગયા ને. વો, વોમ, વોઝ થી અને ધેટનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરવાના. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને લોકેશન બંને એક જ થાય એવું આપણે શરૂઆતમાં ભણી ગયા. એટલે એમાં પ્લેસ પણ આવી ગયું અને પર્સન પણ આવી ગયું. ત્યારબાદ ટ્યુન ઓફ 14 ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્ન પૂછવાનો ફંક્શન આપણે ભણી ચૂક્યા. અને છેલ્લે ટેસ્ટ ઓફ ટ્રુ લવ, ટોકિંગ અબાઉટ ટાઈમ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે ભણી ચૂક્યા. તો હવે આપણે ટેક્સ્ટબુકના જે ફંક્શન આપણે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એમાંથી આપણે માત્ર 2 ફંક્શન એક જ પણ એમને 2 પાર્ટમાં આપ્યું છે. 2 યુનિટ, કચ્છ એન્ડ દેવયાની અને અવર ફેધર્ડ ફ્રેન્ડ, 2 ભણવાના બાકી રહે. હવે આપણે યુનિટ ભલે આપણા કટ થયા, માનો કે સિલેબસમાં એવું આપણે કહ્યું કે ભાઈ 1 થી 5 કે 6 યુનિટ, તો એ યુનિટ ભલે આપણા ઓછા થયા પણ ગ્રામર પોર્શનમાં ફંક્શન ઓછા કર્યા નથી. આ યાદ રાખજો, ફંક્શન તો બધા યુનિટના આવશે, બરાબર? એટલે આ બાબતે થોડું ધ્યાન ઉપર રાખજો. એટલે ફંક્શન આપણે બધા જ યુનિટના ભણવાના થાય છે. હવે રિપોર્ટિંગ ઇવન્ટ 1 અને રિપોર્ટિંગ ઇવન્ટ 2, આઈ લવ યુ ટીચર, યુનિટ નંબર 6 કચ્છ એન્ડ દેવયાની, યુનિટ નંબર 7. આ 2 ફંક્શન આપણે કેમ બાકી રાખી દીધા ભણવામાં? કેમ સાથે સાથે ભણી નથી લેતા? તો એવું એટલા માટે
કે આ બંને ફંક્શન છે ને બહુ લેન્ધી છે, કેમ કે આપણે 2 યુનિટમાં અડધા આપ્યા 1 અને 2 કરીને. આ ફંક્શન રિપોર્ટિંગ ઇવન્ટ એટલે બીજું કંઈ જ નથી. આ રિપોર્ટિંગ ઇવન્ટ એટલે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે, જે આપણે સંપૂર્ણ ભણવાનું બાકી છે. એટલે આપણે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીએ ને એટલે આ રિપોર્ટિંગ ઇવન્ટ 1 ને રિપોર્ટિંગ ઇવન્ટ 2 સાથે આવી જાય, બરોબર. એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણશું એટલે ફંક્શન ઓટોમેટિક ત્યાં આવી જશે, ત્યાં એમની વાક્યોની ઓલરેડી પ્રેક્ટિસ થઈ જ જવાની છે. એટલે એમની રિપોર્ટિંગ ઇવન્ટ 1 અને રિપોર્ટિંગ ઇવન્ટ 2 એમની પ્રેક્ટિસ આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણ્યા પછી ખાલી 5 જ વાક્યો જોવાનું રહેશે એટલે આપણે સમજાઈ જશે કે રિપોર્ટિંગ એટલે શું છે, બરોબર. કેમ કે રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં, બરોબર, રિપોર્ટેડ સ્પીચ ને બધું તમે આગળ ક્યાંય સમજ્યા હશો તો આગળના ધોરણમાં તમને તરત ખ્યાલ આવી જશે. ક્લિયર છે? એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીએ એટલે એમની સાથે આખું ફંક્શન 1 2 બંને આવી જશે. એટલે એમની ચિંતા ન કરતા તમારી બુકમાં લખવા માટે જે ફંક્શન્સ તમારે બુકમાં લખવાના છે એમની ફોટો કોપીઝ એ તમને મળી જશે PDF સ્વરૂપે. અત્યારે આપણે વાત કરીએ છીએ એક્સપ્રેસિંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી. હવે આપણે આ ટેક્સ્ટબુક છે ને એમાં ફ્રીક્વન્સીનો ઘણો બધો ઉપયોગ છે અને હંમેશા કાર ભણીએ ને એટલે આપણે ફ્રીક્વન્સીની ખબર હોવી જોઈએ. પહેલાં તો આપણે એ પ્રશ્ન થાય છે ફ્રીક્વન્સી એટલે હું આ તો અવાજમાં આવે ફ્રીક્વન્સી કેટલી ફ્રીક્વન્સી ઉપર સેટ કર્યું ને બધું એરોનોટિકલ્સ ને એવું બધું હોય એમાં આવે આપણે ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સીનું પ્રોપર ગુજરાતી કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો આવૃત્તિ એવું ગુજરાતી થાય, આવૃત્તિ, બરાબર. હવે આવૃત્તિ કહીએ ને તો તમને બાજુ ગણિતમાં થોડું આ શબ્દ આવ્યો હશે એટલે ગણિત ઉપરથી થોડો ખ્યાલ આવશે ખરું આવૃત્તિ એટલે શું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ હું દર રવિવારે અથવા તો હું મહિનામાં 2 વખત મંદિરે જાઉં છું, તો આ મારી મંદિરે જવાની મહિનાની આવૃત્તિ થઈ ને મહિનામાં 2 વખત. તો આ રીતેથી જે આવૃત્તિ દર્શક શબ્દો આપણે દર્શાવીએ છીએ એને ફ્રીક્વન્સી કહેવાય. એટલે ફ્રીક્વન્સી એટલે બીજું કંઈ નથી, ખાલી શબ્દ જ નવો છે. બાકી આપણે ફ્રીક્વન્સી આખી ભણી ચૂક્યા છે આગળ સાદા વર્તમાન કાળમાં, બરાબર. તો એડવર્બ વિથ એલવાય, આ પાછું નવું એડવર્બ વિથ એલવાય એટલે શું? તો ભાઈ એલવાય નો અર્થ એ થાય કે મોટાભાગની ફ્રીક્વન્સી છે ને એલવાય થી દર્શાવાય. દાખલા તરીકે રેરલી, હું એમ કહું હું ભાગ્યે જ મંદિરે જાઉં છું તો રેરલી, ઓલવેઝ, એ જ રીતેથી જનરલી, એ જ રીતેથી યુઝલી, ફ્રીક્વન્ટલી, ઓકેઝનલી, તો આ એલવાય થયું. તો મોટાભાગની એડવર્બ વિથ એલવાય. તો એડવર્બ એટલે શું? તો કે ભાઈ પહેલા તો આપણે આ સમજી લઈએ. એલવાય પહેલા એડીવી લખ્યું ને આનું આખું ફૂલ ફોર્મ આપણે બાંધ્યું છે, આનું આખું થઈ એડવર્બ. વર્બ ને એડને થોડી વાર અલગ કરી દો. એક એડ અને બીજો શબ્દ છે વર્બ, આખું બને એડવર્બ. આપણે હું શોર્ટ ફોર્મ લખ્યું છે એડીવી, એડવર્બ. આખો શબ્દ છે એડ, ઉમેરો કરવો કે વધારો કરવો. અને વર્બ ને આપણે આગળ સમજી ગયા છે ક્રિયાપદ. એટલે એડવર્બ એટલે એવો શબ્દ કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે ને એને એડવર્બ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું મંદિરે જાઉં છું, પણ હું એમ કહું કે હું ભાગ્યે જ મંદિરે જાઉં છું, તો મારી મંદિરે જવાની ક્રિયા છે ભાગ્યે જ, એ શબ્દથી મારી ક્રિયામાં ઉમેરો થયો કે ભાઈ ભાગ્ય જાય છે પણ ભાગ્યે જ જઈશું. તો ઇંગ્લિશમાં કહીએ તો એને એડવર્બ કહેવાય, બરાબર. ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણથી આવૃત્તિ દર્શાવી અને વાક્યોને પૂર્ણ કરવાના એટલે એક્સપ્રેસિંગ કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એવું થશે. એક્સપ્રેસિંગ કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એવો અર્થ થશે. હવે વાત કરીએ આપણે જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, ડિસ્ક્રાઇબિંગ કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એવી સૂચના આપવામાં આવેલી હોય તો એવા વાક્યોને પૂર્ણ કરવા માટે ઓલવેઝ શબ્દો લખું છું ને આ લખાઈ ગયા છે આગળ. ઓલમોસ્ટ,
sometimes, generally, usually, frequently, rarely, seldom, અને occasionally. આવા શબ્દો છે ને એ મોટા ભાગે વાક્યની અંદર ફ્રીક્વન્સી દર્શાવે, આવૃત્તિ દર્શાવતા હોય. હવે આપણને કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે એવી સૂચના આપી જ ને કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી અથવા તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, તો એવું વાક્ય પૂર્ણ કરવા માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું, ક્રિયા જ દર્શાવવાની છે. પણ એ ક્રિયાને આમાંની કોઈ એક આવૃત્તિ મૂકીને એ ક્રિયા હંમેશા બને છે, મોટા ભાગે બને છે, ક્યારેક બને છે, સામાન્યતઃ બનતી રહે છે, અવારનવાર બને છે, ભાગ્યે જ બને છે, રેરલી સેલ્ડમ એટલે ભાગ્યે જ બને છે કે પ્રસંગોપાત બને છે. એ ક્રિયા ક્યારે બને છે એની આવૃત્તિ દર્શાવી અને આપણે વાક્યને પૂર્ણ કરવાનું થાય. હવે આ શબ્દો છે ને એ વાક્યમાં પ્રોપર સ્થાને મુકાવવા જરૂરી છે. બરાબર? તમે આ વાક્યની શરૂઆતમાં કે વાક્યની અંતે ગમે તે શબ્દ ગમે ત્યાં મૂકી દેશો ને તો એમ નહીં ચાલે. આ શબ્દોને વાક્યમાં આપણે પ્રોપર સ્થાને મુકાતા હોય છે. જો આમાંના મોટા ભાગના શબ્દો એ ડોર ઓફ ધી એક્શન પછી મુકાય છે. ડોર ઓફ ધી એક્શન એટલે કરતા પછી તરત જ મુકાય છે મોટા ભાગના શબ્દો. બીજું, અમુક વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે અને અમુક વાક્યના અંતે પણ મુકાય છે. એટલે દરેક શબ્દ મૂકવાનું એક ચોક્કસ સ્થાન છે. આપણે સ્થાનને સમજવાના છે કે ભાઈ વાક્યની અંદર કયા શબ્દનો ઉપયોગ એ વાક્યમાં આપણે ક્યાં કરી શકીએ. બીજું, હવે આપણે એમ થાય કે સાહેબ આ વાક્ય આપણે પૂર્ણ કરીએ તો પછી ક્રિયાપદે મૂકવાનું થાય તો વાક્યને કયા કાળમાં પૂર્ણ કરવાનું? પ્રશ્ન જ નથી. અહીંયા મેં તમને જેટલા શબ્દો લખી દીધા ને એ બધા જ શબ્દો તમારી CW બુકમાં ઓલરેડી લખેલા છે, આપણી ફેર બુકમાં સાદા વર્તમાન કાળમાં. આ બધા સાદા વર્તમાન કાળના કીવર્ડ છે. એટલે જો આ વાક્ય આપણે પૂર્ણ કરવા જઈએ ને તો હંમેશા સાદા વર્તમાન કાળમાં જ પૂર્ણ થાય, કેમ કે આ બધા શબ્દો એ સાદા વર્તમાન કાળના કીવર્ડ છે. રાઈટ? હવે આપણે વાક્યમાં બધા શબ્દોનું પ્રોપર સ્થાન જોઈએ. જો તમે વાક્યમાં કયા શબ્દને કયા સ્થાન ઉપર મૂકશો એમની વાત કરીએ. ચાલો પહેલા આપણે વાત કરીએ છીએ પેલો શબ્દ ઓલવેઝની. તો વાક્ય લખીએ. My brother always gets up early. તો અર્લી એ ફ્રીક્વન્સી નથી, વહેલા ઉઠવું. ઓલવેઝ હંમેશા. તો જો આ ડોર ઓફ ધી એક્શન એટલે કરતા. ઓલવેઝ શબ્દનો આપણે પ્રોપર ઉપયોગ કરીએ ને વાક્યમાં તો કરતા પછી તરત જ આવે. હવેથી યાદ રાખજો, અત્યાર સુધી આપણે વાક્યમાં જ્યાં મૂકતા ત્યાં માય બ્રધર ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. બરાબર? સવારમાં વહેલો અથવા તો વહેલો ઉઠે છે. તો ઓલવેઝ મૂકીએ તો કરતા પછીથી તરત જ મુકાશે. બીજો શબ્દ નેવર. હી નેવર હેલ્પ his. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ નથી કરતા. હજી તો શબ્દોના કયા શબ્દને કયા પ્રોપર સ્થાને મૂકવાનું છે અથવા તો કયા શબ્દનો ઉપયોગ કયા પ્રોપર સ્થાને થાય એ જ સમજીએ છે. જો નેવર
કરતા પછીથી આ શબ્દને તરત જ મૂકવામાં આવશે. કરતા મૂક્યો એમના પછીથી તરત જ પછી ત્રીજું. વાત કરીએ આપણે જનરલી શબ્દની. જનરલી we pray God. When we are in trouble. સામાન્યતઃ આપણે ઈશ્વરને પ્રેરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ ક્યારે? વી આર ઇન ટ્રબલ, જ્યારે આપણે મુશ્કેલીમાં હોય. બાકી મોજમાં હોય તો ભગવાનને ભૂલી જઈએ છીએ. મુશ્કેલી પડે, દુઃખ પડે ત્યારે યાદ કરીએ છીએ. તો જનરલી વાક્યની શરૂઆતમાં મુકાય ભાઈ. વાક્યના આમ ન કે વી પ્રે ગોડ વેન વી આર ઇન ટ્રબલ. જનરલી શબ્દનો ઉપયોગ કરીએ ફ્રીક્વન્સી દર્શાવવા માટે સામાન્યતઃ, તો એ ઓલવેઝ હંમેશા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવશે. એટલે વાક્ય પૂર્ણ કરીએ ત્યારે આવા શબ્દનો ઉપયોગ કરીએ તો ધ્યાન રાખવાનું કે ભાઈ પ્રોપર વાક્યની અંદર આ શબ્દનો ઉપયોગ ક્યાં થશે. ત્યારબાદ ચોથું વાક્ય અવર પીએમ. આપણા પીએમ અત્યારે જે છે એ જનરલી ભેગું લખવું જોઈએ, નહીંતર પેલું થઈ જશે. અવર પીએમ હવે જો જનરલી ને કરતા પછી પણ મૂકી શકાય. જનરલી અવર પીએમ એમ કહી શકીએ અને અવર પીએમ જનરલી એમ પણ કહી શકીએ. અથવા તો આપણે તો બીજા શબ્દનો યુઝ કરવો છે. અવર પીએમ ફ્રીક્વન્ટલી, અવારનવાર. ફ્રીક્વન્ટલી નું ગુજરાતી કરીએ તો અવારનવાર. અવર પીએમ ફ્રીક્વન્ટલી યુઝિસ the word ભાઈઓ બહેનો in his speech. એમના ભાષણમાં ફ્રીક્વન્ટલી અવારનવાર ભાઈઓ બહેનો શબ્દોનો ઉપયોગ કરે છે. તો એમની બોલવાની જે બોલે છે એમાં એમની આપણે આવૃત્તિ દર્શાવી છે અવારનવાર, ફ્રીક્વન્ટલી. એમ દરેક વખતે કરે જરૂર નથી, પણ અવારનવાર એમનો ઉપયોગ કરતા હોય છે ભાઈઓ બહેનો શબ્દનો. તો એમની એક ફ્રીક્વન્સી થઈ, બરોબર. પછી એ જ રીતેથી પાંચમું વાક્ય રાહુલ રેરલી, ભાગ્યે જ. રાહુલ રેરલી યુઝ મોબાઈલ. રાહુલ ભાગ્યે જ મોબાઈલનો ઉપયોગ કરે છે. તો જો રેરલીનો સ્થાન કે ડોર ઓફ ધી એક્શન પછી તરત જ, કરતા પછીથી તરત જ એમનું સ્થાન. રાહુલ રેરલી યુઝિસ મોબાઈલ. અને એ જ રીતેથી એલવાય લાગતું હોય એવા એડવર્બનો ઉપયોગ કરી અને પણ વાક્યનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે જો એલવાય લાગતું હોય ને એ હંમેશા પાછળ આવતું હોય વાક્યમાં, આના સિવાય. દાખલા તરીકે હું એમ કહું he is swimming. તે તરી રહ્યો છે, પણ કેમ તરી રહ્યો છે? તો મારે એમ કહ્યું કે ધીમે, તો સ્લોલી. તે ધીમે તરી રહ્યો છે, બરાબર. તો એલવાય, આને કે આપણે આ બધા શબ્દો ફિક્સ થઈ ગયા. એલવાય લાગતો હોય એવા શબ્દો. દાખલા તરીકે he drive his car speedily. એમની કાર ખૂબ સ્પીડથી ડ્રાઈવ કરતો હતો. તો એલવાય વાળા એડવર્બ થઈ ગયા બધા. જેની મોટા ભાગે એડવર્બ કઈ રીતેથી બને? તો મોટા ભાગના એડવર્બ છે ને એમને એલવાય જ લાગે, વાક્યના અંતે મુકાય અથવા તો ક્રિયા પછી તરત મુકાય અને એમને એલવાય લાગે અંતે. દાખલા તરીકે જો સ્લો, તો સ્લોલી એડવર્બ બની ગયું. એ જ રીતે સ્પીડ, સ્પીડીલી. એ જ રીતેથી રેર, ભાગ્યે, રેરલી, બરાબર. તો જેને એલવાય લાગી જાય ને એ બધા શબ્દો છે ને એ પછીથી એડવર્બ બની જતા હોય છે.
ચાલો હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના થોડા ઉદાહરણો જોઈએ. અહીંયા આપણે એવું સમજ્યા છે કે ભાઈ જે આપણે એડવર્બનો ઉપયોગ કરીએ ને વાક્યમાં, તો એ એડવર્બને વાક્યમાં આપણે ચોક્કસ સ્થાને મૂકવાના હોય છે. તમે ગમે જગ્યાએ ગમે ત્યાં એડવર્બને મૂકી શકો નહીં, એમનું ચોક્કસ સ્થાન આપણે એમને ચોક્કસ સ્થાને મૂક્યા. પછી જો તમે આવું એડવર્બ મૂકતા હોય ને, સ્લોમાંથી સ્લોલી એલવાય લગાડો, સ્પીડમાં સ્પીડીલી લગાડો, રેરને રેરલી લગાડો, તો એવા એડવર્બ વાક્યના અંતે મૂકી શકાય. ક્લિયર છે? ઉદાહરણો જોઈએ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સીના એક્ઝામ્પલ. ચાલો પહેલું એક્ઝામ્પલ. દાખલા તરીકે અમને એવું વાક્ય આપ્યું છે, રામ ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. રામ એક ગુડ સ્ટુડન્ટ, એક સારો વિદ્યાર્થી છે. હવે તમારે આગળ વાક્ય પૂર્ણ કરવાનું, પણ વાક્ય પૂર્ણ કરવા માટે ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવાનો છે. એક્સપ્રેસિંગ કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, તો તમારે એમની કોઈ ક્રિયા દર્શાવવાની છે. પણ કેવી ક્રિયા દર્શાવવાની છે? જેમાં આવૃત્તિ ફ્રીક્વન્સી આવતી હોય. તો ડાયરેક્ટ તમે એમ કહી શકો ને કે ભાઈ હી સેન્ડ, સાદો વર્તમાન કાળ, હી સેન્ડ, સોરી હી ઓલવેઝ, એટલે આપણે ઓલવેઝ લખવું પડશે. હી always spend first in his class. રામ એક સારો વિદ્યાર્થી છે, એ એના ક્લાસમાં હંમેશા પ્રથમ આવે છે. ઓલવેઝ વાક્યને બીજી ઘણી બધી રીતેથી પૂર્ણ કરી શકાય. રામ ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. હી રેરલી એબસન્ટ ફ્રોમ હિઝ ક્લાસ. ભાગ્યે જ એના ક્લાસમાં એ ગેરહાજર હોય છે. Ram is a good student. He regularly completes his homework. નિયમિત રીતે એમનું હોમવર્ક પૂર્ણ કરે છે. બરાબર? તો કોઈ પણ ફ્રીક્વન્સી મૂકી અને વાક્ય છે એમને પૂર્ણ કરી શકાય. આપણે જેટલી ફ્રીક્વન્સીની આપણે વાત કરી છે એ મૂકી અને વાક્યને આરામથી પૂર્ણ કરી શકાય. કંઈ જ નથી કરવાનું, ફ્રીક્વન્સી આવૃત્તિ મૂકીને વાક્યને પૂર્ણ કરી દો. ક્લિયર છે? એટલે આપણે પેલું સમજીએ ને એટલે આપણે હવે આ સરળ બની જશે આપણા માટે. બીજું વાક્ય જોઈએ. દાખલા તરીકે તમને આવું જ આપ્યું છે, રાજેશ, પછી ડેશ અને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી. ઓ સાહેબ, વાક્યને કેમ પૂર્ણ કરવું? ખાલી એક જ નામ આપ્યું રાજેશ, અને હવે અમારે આખું વાક્ય પૂર્ણ કરવાનું. તો રાજેશની કોઈ ફ્રીક્વન્સી વાળી ક્રિયા દર્શાવી દો. દાખલા તરીકે મને રાજેશ કદી જૂઠું બોલતો નથી, તો રાજેશ નેવર ટેલ્સ. રાજેશ નેવર ટેલ્સ અ લાય. રાજેશ ક્યારેય જૂઠું બોલતો નથી. રાજેશ જનરલી કમ્પ્લીટ હિઝ હોમવર્ક. રાજેશ ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર? કોઈ પણ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરો. આમે લખી શકાય ને, રાજેશ સ્વિમ્સ સ્લોલી. રાજેશ ધીમે તરે છે. સ્લોલી મૂકો તો વાક્યના અંતે. રાજેશ સ્વિમ્સ સ્પીડીલી, ઝડપથી તરી શકે છે. રાજેશ રન વેરી સ્લોલી. રાજેશ ખૂબ ધીમેથી દોડે છે. બરોબર? લાસ્ટમાં એલવાય વાળી ફ્રીક્વન્સી લખવી હોય તો પણ વાક્યને પૂર્ણ કરી શકાય. આગળ જો વી પ્રે, આ શબ્દ આપણે આગળ સમજી ગયા. પ્રાર્થના કરવી. વી પ્રે વન્સ ઇન અ ડે. અમે દિવસમાં એક જ વાર પ્રાર્થના કરીએ છીએ. બટ યુ, પણ તમે, હવે તમે કેટલી વાર કરો એની ફ્રીક્વન્સી દર્શાવો. બટ યુ પ્રે
બટ યુ પ્રે રેગ્યુલરલી, પણ તમે નિયમિત રીતે પ્રાર્થના કરો છો. થઈ ગઈ ને ફ્રીક્વન્સી, વાક્યના અંતે મૂકી શકાય રેગ્યુલરલી નહીં, કેમ કે યુ રેગ્યુલરલી પ્રે એના બદલે યુ પ્રે રેગ્યુલરલી. બરાબર, આ શબ્દમાં થોડી બાંધછોડ આવશે મૂકવામાં, પણ આપણે રેગ્યુલરલી એલવાય લગાડ્યું છે એટલે લાસ્ટમાં. બરાબર, ક્રિયા વિશેષણ તરીકે. આગળ જો દાખલા તરીકે હું એમ કહું, આગળ વાક્ય લખી આપણે આગળ એમ કહીએ કે ભાઈ પેલું વાક્ય લખીએ, દેવ બોસમ્ય નહીં, દેવ is Dev is fond of watching movie. દેવ છે એમને મૂવી જોવાનો શોખ છે. ફોન્ડ ઓફ અને નો શોખ હોવો, તો શું છે એમને મૂવી જોવાનો શોખ છે? તો આપણે આગળ વાક્ય પૂર્ણ કરીએ. બટ અહીં સુધી આપણે વાક્ય આપ્યું, પૂર્ણ કરો. પણ હી રેલી, બટ મૂક્યું છે એટલે ભાગ્ય જોવા જેવું કરશે ને. બટ હી રેલી ગોઝ ટુ થિયેટર, પણ ભાગ્યે જ એ થિયેટરમાં જાય. બટ ના આપ્યું હોય તો દેવ ઇઝ ફોન્ડ ઓફ વોચિંગ મૂવી એન્ડ સો કંજક્શન મૂકીને વાક્ય પૂર્ણ કરી શકાય. હી ઓલવેઝ ગોઝ ટુ થિયેટર ટુ, અથવા તો હી એવરી સન્ડે, અથવા તો એવરી સન્ડે હી ગોઝ ટુ થિયેટર ટુ વોચ મૂવી, એમ વાક્યને પૂર્ણ કરી શકાય. પછી છેલ્લું અને અંતિમ વાક્ય આ ફંક્શન. બરાબર, હું એમ કહું, Karan and Arjun, Karan and Arjun dash describing frequency. કરો અને વાક્યને પૂર્ણ. કઈ નહીં, ફ્રીક્વન્સી દર્શાવવાની છે તો ઓલવેઝ પ્લે, ઓલવેઝ પ્લે, એક જ આવશે ખાલી પ્લે, પ્લે જ નહીં આવે, બે નામ થઈ જાય. બરાબર, ઓલવેઝ પ્લે ટુગેધર, હંમેશા એકબીજાની સાથે રમે. જે વાત તો ફ્રીક્વન્સી દર્શાવવા માટે કંઈ નથી, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરો અને વાક્યની અંદર આવૃત્તિ દર્શાવતા શબ્દો જે આપણે હમણાં શીખ્યા કે ભાઈ દરેકને પ્રોપર સ્થાને મૂકવાના છે, એમને એમના પ્રોપર સ્થાને મૂકો એટલે વાક્ય છે એ પૂર્ણ થશે. ઇઝ ધેટ ક્લિયર? આ તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી. બરાબર, આજે આપણો લેક્ચર છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, એમને આપણે અહીંયા સુધી રાખીએ. ફંક્શનમાં આવતા લેક્ચરમાં, એટલે કે આવતા વિડીયો લેક્ચરમાં ફરીથી વળી પાછા આપણે એક નવા ફંક્શન સાથે મળશું. પણ મને એવું લાગે છે હવે આવતા લેક્ચરમાં ફંક્શન ચલાવીએ એમની પહેલાં હજુ બાકીના હજુ 4-5 ફંક્શન આપણે ભણવાના છે. હજુ 4-5 ફંક્શન બાકી છે, આવા નાના છે. એ બધા ફંક્શન ભણવા માટે આપણે હવે થોડા બેઝિક ગ્રામરની જરૂરિયાત પડશે. એટલે આઈ થિંક આવતા લેક્ચરથી કદાચને આપણે પેલા કન્જક્શન્સ ભણવા પડશે. બરાબર, કન્જક્શન ભણી અને કન્જક્શન પછીથી પાછા ફરીથી ફંક્શન, કેમ કે કન્જક્શનનો આપણા પેપર સ્ટાઇલમાં બે રીતેથી ઉપયોગ છે. એક તો આપણે ફંક્શનમાં કન્જક્શનની જરૂરિયાત પડશે અને બીજું 3 માર્ક્સના જોઈન્ટલી સેન્ટેન્સીસ આપણે પૂછાય છે, વાક્યોને જોઈન કરવા કન્જક્શનનો યોગ્ય ઉપયોગ કરીને. બરાબર, એ પણ આપણે પૂછાય છે, એટલે એમના માટે પણ આપણે કન્જક્શનની જરૂરિયાત પડશે. એટલે કદાચ નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્જક્શન છે એ ભણવાનું ચાલુ કરશું. ઓકે, ગુડ બાય એન્ડ ગુડ ડે.